Good morning, all of you. એટલે just to know the audience, because મને ડોક્ટરથી બહુ ડર લાગે છે. When Dr. Jignesh Shah told me that મારે અહીંયા આવીને બોલવાનું છે ડોક્ટર્સના સામે, so મને ફોર્મમાં હાથો પાડી દીધી. પછી મને રિયલાઇઝ થયું કે મારી જ્યારે એક ડોક્ટર જોડેની અપોઇન્ટમેન્ટ હોય છે ને, તો એની એક રાત નથી ઊંઘતી. તો મારે આજે આટલા બધા ડોક્ટર્સના સામે આવવાનું છે, વાત કરવાની છે, તો તમે મારી હાલત સમજી શકો છો. So, usually the doctors કેટલા બધા questions પૂછતા હોય. They are very interactive, right? So, are you all interactive? હા, થોડું મારું પ્રોત્સાહન બી જરૂરી છે બાજુ. ચા પીધી છે બધા? ચા, કોફી? તો કેટલી કાર્બ્સ વાબ્સ ખાઈને તો એનર્જી ભરપૂર ના હોય? ફરીથી એકવાર ચેક કરી લઈએ તમે ઇન્ટરેક્ટિવ છો. હાશ, થેન્ક યુ. કારણ કે આ બધું તમારા અડધું 50-50ની ગેમ છે. બધું મારા ભરોસે ના રહેતા. સો મારી પાસે અહીંયા ટાઈમર ચાલુ છે. સો તમારે પણ કોઈ ક્વેશ્ચન્સ હોય એ તમે પૂછી શકો છો. આઈ વુડ લવ ટુ મેક ઇટ ઇન્ટરેક્ટિવ. સો યસ, how many of you, I just to understand the room, how many of you have hobbies? Not giving articles and a journal માં લખવાનું ને submitting papers, attending conference, એ વાળી hobby નહીં. Non profit making hobby કેટલાની છે? થેન્ક યુ. તમે છે ને બધા ઓડિયન્સ પ્લીઝ આ ફર્સ્ટ જે બંને સજ્જનો બેઠા છે એમને જોજો. they are my cheerleaders. they are engaged, they are helping me. So please follow their lead. એ હાથ ઊંચો કરે આપણે કરી જ દેવાનો. Yes, sorry, મારું ધ્યાન નતું. One more time. Follow them, very good. See them, role models, very good. Okay, શું હોબી છે? કોઈ જોરથી બોલી શકશે? યસ, શું હોબી છે તમારી? સ્પોર્ટ્સ. બીજું? યસ, સર બેસીને બોલી શકો છો જોરથી. વોકિંગ વિથ ફ્રેન્ડ્સ. અલોન, શાંતિ, બેસ્ટ. કકરાટ જ નહીં. પછી એટલે વોકિંગ વિથ ફ્રેન્ડ્સમાં ઘણા લોકો શું કરે છે ખબર છે ને તમને? સાચું કે તમે પણ એમાં ના છો. અમારો હાથ નહીં ઊંચો કરો, ડોન્ટ વરી. યુ વિલ વોક એટ લો ગાર્ડન, AMA, અટીરા, વોટ એવર. અને પછી શું કરો છો તમે? અચ્છા, તમે તો અટકી ગયા. સી હી ઇઝ ડુઈંગ ધેટ. સો હોબીઝ. બીજી વોકિંગ, એના સિવાય કોઈ હોબી ખરી? સ્વિમિંગ, સાયકલિંગ, વેરી ગુડ. હવે આવી રહ્યું છે, હવે પેલી ચા અને ફાફડાનો અસર દેખાઈ રહ્યો છે. બોલો. યસ, સોરી, ટીચિંગ, લવલી. યસ સર, બોલો. ફિલ્મ મેકિંગ, કોમ્પિટિશન છે અહીંયા તો. જી, મ્યુઝિક, લવલી. સિંગિંગ, ઓકે. જી સર. સોરી, એટલે લોકોના સોફ્ટ સ્કિલ્સ ડેવલપ. ઓકે, આપણાને બધા. જી સર. સોરી, ગાર્ડનિંગ. વાવ. જી મેમ, પાછળ એક મેમ છે. તમારે થોડું મને મદદ કરવી પડશે. પેલું ક્રિકેટમાં કરે ને ગ્રાઉન્ડમાં આગળથી પાછળ વેવ આવે, એમનો અવાજ મને પહોંચી નથી રહ્યો. કોઈક મને મદદ કરો. શું બોલી રહ્યા છે? ગાર્ડનિંગ, ગો ગ્રીન. સ્વિમિંગ, ઓ લવલી. ઓકે, ચલો, વેરી ગુડ. સો જી, कौन है? मेन और कुकिंग? द वर्ल्ड इज चेंजिंग. मेरा देश बदल रहा है. ओके, सो वी हैव अंडरस्टूड वन थिंग કે હોબીઝ હોવી બહુ જ જરૂરી છે. અને એવી હોબી કે જે આપણને સહેજ પણ કોઈ પણ પ્રકારનો મોનેટરી ગેઇન ના કરાવતી, જેમાં આપણે પૈસા મૂકીને આવતા હોઈએ, એવી હોબીઝ. એટલે સટ્ટો ને એવું નહીં. ડોન્ટ ગેટ મી રોંગ. So you need hobbies. Why? Because they help you be in the moment. As doctors, you are always in stress, you are always worried. અને આ મેમના શબ્દો છે, મારા બિલકુલ નથી કે ડોક્ટર્સ આર અનફિટ. હું સહેજ પણ આ વસ્તુ નથી કહેતી, મેમ કહે છે. સો તમારે એવી હોબીઝ ડેવલપ કરવી જોઈએ કે દે કીપ યુ ઇન ધ મોમેન્ટ, દે મેક યુ ફીલ હેપી, હેલ્ધી, રિલેક્સ્ડ. અને હું આજે તમને જે પણ કહી રહી છું ને, એ બધું તમને ખબર જ છે. I have just come here as a reminder on a Sunday morning at 9:30 to tell you what you already know.
And the second thing is that remove your white coat. Whenever you are done with your work, remove it at your hospital, on the chair, remove it. When you meet your friends and family, don't meet them with your titles. Meet them as a human that you are. ઘણી વાર એવું થતું હોય છે કે આપણું ડેઝિગ્નેશન એટલું મસ્ત હોય ને કે આપણે એને છોડી નથી શકતા. ઇટ બિકમ્સ અવર આઈડેન્ટિટી. સો આજે એક છે ને નાની એક્સરસાઇઝ કરીશું જે તમારે ઘરે જતા પહેલા ફ્રેન્ડ્સને મળતા પહેલા દર વખતે કરવાની છે. ઓકે, રાઈટ? અને અત્યારે બી તમારે ભૂલી જવાનું છે તમે ડોક્ટર્સ છો. ઓલ ધ ઇન્ટર્નશિપ, યર્સ એન્ડ યર્સ ઓફ હાર્ડ વર્ક યુ હેવ ટુ ફોરગેટ ફોર સમ ટાઈમ. ઓકે, સો આજે યુ બી whoever you are without your title. So can we have your right hand right in front of you? તમારો રાઈટ હેન્ડ તમારા આગળ રાખો. આ એક્સરસાઇઝ તમારે ઘરે જતા પહેલા રોજ કરવાની છે. ઓકે, બધા જ કરી શકો છો, આમાં કોઈ શરમાવાની જરૂર નથી. જસ્ટ કીપ યોર રાઈટ હેન્ડ ઇન ફ્રન્ટ ઓફ યુ. વેરી ગુડ. સી, ફોલો ધ લીડ, ફોલો ધ લીડ. ઓકે, હવે આંખો બંધ કરી દો. Now, whatever degrees you have, internship, years and years of hard work, stress, ChatGPT ની competition, આ બધું જ તમારે તમારા રાઈટ હેન્ડમાં મૂકી દેવાનું છે. ઓકે, મેં તમને જોઈ લીધા છે ભાઈ, તમે નથી કરવા. રાઈટ હેન્ડમાં મૂકી દેવાનું છે. હવે આંખો ખોલો. હાથ હેવી ફીલ થાય છે? હવે આમ કરી દો. હા, શાંતિ થઈ. બસ, ઘરે જતા પહેલા આટલું કરવાનું છે. હું કેટલા લોકોને સંભાળું છું, કેટલા પેશન્ટ્સ જોઉં છું, તને ખબર છે? અને તમારા છોકરાને નથી ઇન્ટરેસ્ટ. એના માટે તમે માત્ર એના પપ્પા છો, તમારી વાઈફ માટે તમે હસબન્ડ છો, તમારા ફ્રેન્ડ માટે તમે એક મિત્ર છો. એમ સાચું કહું, આ દુનિયામાં છે ને જેમ જેમ આપણે મોટા થઈએ છીએ ને એમ તુકારે બોલાવનાર લોકો ઓછા થતા જાય છે. So develop those relationships where you can pour your heart out, because fitness, it's not just a physical process. Fitness is much more than going to the gym for 1 hour. So have those relationships which make you feel at ease. કારણ કે સુપર હીરોઝ હોય ને, જે પણ સુપર હીરોઝ તમને ખબર છે, એ બધા પણ પોતાના ઘરે જતા પહેલા તો કેપ કાઢી જ દે છે. And I have huge respect for doctors. You all are superheroes. તો તમારે પણ ઘરે જતા પહેલા તમારો કેપ સરસ વાળી કરીને મૂકી દેવો જોઈએ. તો જ તમે ભાર વગરના માણસ રહેશો. The third is invest in friendship. Because we always invest in gold, SIPs, properties, what not. Right or wrong? ફાફડાના સમ છે. Right or wrong? હા, વેરી ગુડ. પણ આપણે એટલું ફ્રેન્ડશિપ્સમાં ઇન્વેસ્ટ નથી કરતા. ઘણીવાર મને શું ફાયદો મળશે, આના સાથે હું હેંગ આઉટ કરીશ તો કેવું લાગશે, એ બધા વિચારોમાં આપણે આપણી ફ્રેન્ડશિપ્સ ઓછી કરી નાખીએ છીએ. એન્ડ એઝ ઇન વેન વી એજ વી રિયલાઇઝ દેટ અવર ફ્રેન્ડશિપ સર્કલ શ્રિંક્સ and તમારા જ પ્રિસ્ક્રિપ્શન્સ વધશે, because you have nobody to vent out. You can't have catharsis. Catharsis is giving vent to your emotions. એવા ફોન નંબર્સ જેને તમે ફોન કરીને પૂછી શકો, કહી શકો જે પણ તમારે કહેવું હોય, and they will listen to you being non-judgmental. So invest in those friendships. અને પેલું કહેવાય છે ને કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય. બધાનું રિટાયરમેન્ટ ફિક્સ છે, રાઈટ? કોઈ એવું છે કે જે આજીવન they are just going to work? No, not in any field. And you are in a field which has high stress rate, burnouts are high. So you must invest in that હૂંફનો ઓટલો કે જ્યાં તમે બેસીને 5 મિનિટ વાત કરી શકો. આ સૌથી મોટી ફિટનેસ ટીપ છે જો તમે વિચારો તો. કારણ કે આ દુનિયામાં સ્વાર્થના સગા તમને મળી જશે, પણ વગર સ્વાર્થે તમને સ્માઇલ આપે કે ગુડ મોર્નિંગ. ચાલો કોઈ સામેથી આમ કહે ને કે હાય ગુડ મોર્નિંગ, તો ગુડ મોર્નિંગ નથી કહેતી પબ્લિક. એમને એવું લાગે છે કે મારું લઈ જશે કંઈક. એટલા બધા આપણે એ થઈ ગયા છે કે ના, હું મારું ગુડ મોર્નિંગ બી તને નહીં આપું. અને તમે અબ્રોડ જાઓ તો ત્યાં હાલતા ચાલતા લોકો હાય ગુડ મોર્નિંગ આમ તેમ બધું કરતા, એટલે આપણને લાગે કે યાર આ વસ્તુ શીખવા જેવી છે. જી
ઓ માય ગોડ. પહેલી વસ્તુ, હું મારા કન્ટ્રીને બહુ જ પ્રેમ કરું છું. કોઈએ જેન્ડરનું પણ ના લેવું, કન્ટ્રીનું ના લેવું. આપણે બંધ બેસતી પાઘડીઓ ના પહેરવી. હું ભારતને બહુ જ પ્રેમ કરું છું. તમે તમારી સિટીઝનશીપ લેવડાવી દેશો ક્યારેક. સાચી વાત છે, પણ આપણે પોઈન્ટ એ છે કે આપણે હળવા થવું, આપણે લોકોને બોલાવા કે સાહા પછી બોલાવા એટલે છોકરીઓ હાય હલો કરે તો લોકો ઘર સુધી મૂકવા જતા રહે છે. એટલું બી ના ફ્રેન્ડલી થવું. હાય ગુડ મોર્નિંગ સુધી જ હોય, પછી ના હોય. નહીં તો પેલા કે મને રસ્તો નથી મળતો, તો કે બેન તમને મૂકી જવું છેક સુધી, ભલે ને હું 20 કિલોમીટર ઊંધો આવીશ. So have such friendships and that really helps you out, right or wrong, right? કારણ કે પૈસા છે ને કમાઈને કેટલા કમાશો? જો તમે તમારી બર્થડે હોય અને 12 વાગે તમને કોઈ ફોન કરનારું ના હોય તો વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ધેટ મની? અને ડેઝિગ્નેશન પર રહીએ ને ત્યારે તો બધા ફોન કરે. તમારી બર્થડે ના હોય તો 6 month એનિવર્સરી પર ફોન કરે કે સર યાદ રાખજો પ્રમોશનમાં. So have those relationships. And I'm saying this not as somebody who's just giving you advices. I'm saying this from a POV of someone who has suffered from panic attacks for more than 2.5 years and I'm recently recovering from it. So I understand कि खाली physical fitness, I was going to the gym every single day. एक बार મને એવું ફીલ થયું કે maybe my sugar is low એટલે મને આમ ચક્કર આવી રહ્યા છે કે I'm going to fall down. Then when I met the doctor, basically I'm a student of psychology, તો મને થોડું તો ફીલ થતું હતું કે these are symptoms of panic attack. પણ ટાઈપ એ પર્સનાલિટી હોય, કોન્સ્ટન્ટલી કામ કરવાની આદત હોય તો આપણે ઘણીવાર એક્સેપ્ટ કરવા રેડી નથી હોતા કે મને કોઈ પ્રોબ્લેમ હોઈ શકે, હું તો પરફેક્ટ છું. Then when your mind fails you, when your mind becomes your biggest enemy, you realize કે હવે હાથમાં કંઈ રહ્યું નથી. Now I must see the doctor. So I was diagnosed and you all know કે જ્યારે પેનિક અટેક થાય તો there is one tablet, I don't need to name it, જે તમને જીભના નીચે મૂકવાની હોય. It helps you heal for some time. પણ એ ટેમ્પરરી SOS છે, right? So you can't really rely on those medicines, although you all have been prescribing medicine throughout the day, but you all know that it's not medicine, of course is needed, but beyond that you have to change your overall lifestyle, you have to change your mindset. And any fitness you see, ચાહે તમને બોડી બિલ્ડિંગ કરવું હોય, સિક્સ પેક્સ બનાવવા હોય, વેટ ગેઇન કરવું હોય, વેટ લોસ કરવું હોય, everything begins from your mind. So you must change your mindset. And how would we do that? There are 4 things that, and yeah, we were talking about loneliness. તમને ખબર છે તમને ફ્રેન્ડશિપ્સમાં કેમ ઇન્વેસ્ટ કરવું જોઈએ? Because loneliness is seriously becoming an epidemic. Especially abroad. આપણે તો બહુ જ વસુધૈવ કુટુંબકમ છે, આપણે બહુ જ સારા છે. આપણે ન્યુક્લિયર ફેમિલીઝમાં ઘણા લોકો નથી હજુ રહેતા. દે હેવ જોઈન્ટ ફેમિલીઝ, દે હેવ બિગ ફેમિલીઝ, દે હેવ દૂરના રિશ્તેદાર છે, ઘણીવાર બહુ હેરાન બી કરતા હોય છે. પણ વી હેવ ધોઝ સોશિયલ સપોર્ટ. અને એના લીધે યુ ડોન્ટ રિયલાઇઝ દેટ લોનલીનેસ ઇઝ બિકમિંગ એન એપિડેમિક એન્ડ ઇવન ડોક્ટર્સ આર નોટ ઇમ્યુન ટુ દેટ. સો ઇન્વેસ્ટ ઇન પીપલ. Now coming to then what all should you do? શું કરવું જોઈએ? તમે જ મને સલાહ આપો ને, આપને તો મારા કરતાં પણ વધારે ખબર છે. How do you stay fit? Can somebody tell me please? શરીર ચલાવો, મગજને ના ચલાવો. સર અમે તમારા ભરોસે છીએ. Yes. So I'm just taking a little liberty to joke with you. Yeah, so yes, બહુ સાચું કીધું છે કે શરીર ચલાવો પણ મગજને ઓલવેઝ ના ચલાવો. તમને કહું છે ઘણી જગ્યાએ આ હોલમાં લખ્યું છે કે નહીં ખબર નહીં, ઘણી આવી પબ્લિક પ્લેસીસ પર લખ્યું હોય છે પ્લીઝ સ્વિચ ઓફ ધ લાઇટ વેન ઇટ્સ નોટ ઇન યુઝ, રાઈટ? પણ આપણું મગજ તો આપણા માટે બી યુઝ, બાજુવાળાએ શું કરવું જોઈએ એના માટે બી યુઝ, પેલા આવું નહોતું કરવું જોઈતું એના માટે બી યુઝ, અરે અહીંયા બેઠા બેઠા ટ્રમ્પે શું કરવું જોઈએ એના માટે બી યુઝ. ડુ વી સ્વિચ ઓફ, ટર્ન ઓફ અવર બ્રેન્સ? નો.
હવે એ પોસિબલ નથી ને ફિઝિકલી ટર્ન ઓફ કરવું તો એ કેવી રીતે ટર્ન ઓફ થાય? You do something which just makes you relax. It can be meditation, it can be yoga, it can be swimming, it can be meeting friends, it can be developing hobbies. Anything that helps you be in the moment, એ તમારે કરવું જ જોઈએ. Why? Because most of us live with our past regrets, right or wrong? કંઈક મારે સ્કૂલમાં આવું કરવું જોઈતું હતું, કોલેજમાં તમે માનશો મને મેથ્સમાં ફેલ થવાના સપના હજુ આવે છે. મારે આવું કરવું જોઈતું હતું, મારે તેવું કરવું જોઈતું હતું, રાઈટ? વી ઓલ હેવ, ઓ માય ગોડ, 4 minutes લેફ્ટ. એની ક્વેશ્ચન્સ બાય ધ વે કોઈને છે કંઈ પૂછવું છે મને? એનીબડી? સર તમારે તમે જ છો જે છો એ. એનીબડી હેઝ એની ક્વેશ્ચન્સ? નો ક્વેશ્ચન્સ? સારું. So point is કે you develop, so when we are living in the past, તમને એક એક્ઝામ્પલ આપું છું કે તમે જ્યારે તમે માની લો તમારે ચાલવાનું છે, રાઈટ? તો when you are holding 5 કિલોના 2 dumbbells, how far can you walk? At some point તો તમે થાકી જશો ને. You will want to throw that dumbbell, right? Past regrets નું પણ એવું જ છે. If you keep on carrying those mistakes, you will get tired, you will get burned out. So don't do that. And for the future, કોણે જોયું છે? Don't think about the future. Yeah, of course, plan it. But nothing is guaranteed, nothing is granted. So why worry about the future at all? Okay. Now, since I have just 3 minutes left, I want to conclude this. What all should you do for your fitness according to me? I lost 33 kg, okay, of my weight. જેના લીધે તમે બધા તાલી પાડી. But you don't know that because of my panic attacks, I was almost for 6.5 months, I was completely bedridden. I couldn't eat at all. And I gained a lot of weight. So તમે વિચારો કે જે વ્યક્તિ લોકોના ઇન્સ્ટાગ્રામ ફીડ પર, યુટ્યુબ પર જઈને ઇન્સ્પાયર કર્યા જેને જરૂર બી નથી, એ લોકોને જઈને ઇન્સ્પાયર કરી આવી. હવે મારી હાલત શું થાય વિચારો. If I gain weight, how much? Because everything I did was in public eye. I gained weight, right? Imagine how much I've heard, you have gained weight, this, that. So, from my experience, I'm telling you, don't look for validations. તમે જે છો જેવા છો, love yourself, but keep on improving. That is the first fitness tip, although not directly related, but you should follow is love yourself first and keep on improving. Second is, do meditation, pranayam. How many of you do meditation and pranayams? Very good. Very good. જે બીજા નથી કરતા, trust me. Yes, yes. Got it. Noted. So those who are not doing it, please do it. આ એટલી free tip છે ને કે જે જ્યાં સુધી તમે કરશો નહીં, feel નહીં કરો, ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે what all you're missing. The third thing is do weight training. How many of the women, okay, women, how many of you are doing weight training? Superb. 2, 3, 4, 5. Now I'll tell you something. If you want to save money on your beauty parlor, if you want to improve your nature, તમારા ઘરમાં સુખ શાંતિ તમારે કરવી હોય, mood swings ના કરવા હોય, then go for weight training compulsorily. Why? Because as we cross 30 by default, we are, oh God, I'm talking to doctors. ભૂલી ગઈ. You know it. As we cross 30, we lose muscle mass, especially women. તો એને મેન્ટેન કરવા બી તમારે વેઇટ લિફ્ટિંગ કરવું જોઈએ. It helps you boost your metabolism. It makes you look beautiful without going to the beauty parlor. So please use that. Also, for men, also weight training is a must. ખાલી walking કરીને ફાફડા નહીં ખાવાના. Lift weights. It will change you as a human being. It will change your looks. It will change your confidence. It will change your perspective of life. It will make you extremely positive. So that is something. And since you all are doctors, again I'm reminding, પોતાની જાતને બહુ seriously ના લો. Learn to smile. I've hardly seen doctors smile. એ હંમેશા serious જ હોય છે. At least મારા doctors, ખબર નહીં મારામાં એવું કંઈક હશે. સોરી, ડોક્ટર બદલી નામ ના મળવું પડે એવું કરું. બધા પ્રોફેશન એવું ના કરવું કે અમને મળો એવું કહો કે ના મળવું જોઈએ તમારે. અને ઘણા આવું તમે કહો છો ને કે અમને મળો, તો
તો એના 21 સેકન્ડ ટિક આવું મેં ક્યારે ફેસ નથી કર્યું. ઓકે, સો જ્યારે એવું કહેશો કે અમને મળો, તો તમારા ભરોસે તો ઘણા લોકોએ સ્મોકિંગ ચાલુ કરી દીધું છે કે સ્મોકિંગ કરીશું કંઈ બી પ્રોબ્લેમ થશે તો ડોક્ટર્સ તો છે જ ને. સો આવું ના કહો અમને મળો. So these are the few things that you should be doing. And before I hear the ting ting, I thank you very, very much. I hope you had as much fun as I did. And I could do some little change in your lifestyle. Just be yourself. ભૂલી જાઓ તમારું title. જે સ્કૂલમાં હતા, yeah, I am going. જે સ્કૂલમાં હતા, કોલેજમાં હતા, એટલા મસ્ત બિંદાસ રહો. આ દુનિયાને બહુ સિરિયસલી લેવી નહીં. બેફામ તો કેટલું થાકી જવું પડ્યું. નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી. That's it. Wow. Thank you. Thank you so much, Sapna ji. Please